150 ફૂટ રિંગ રોડ ટચ અને કેકેવી હોલથી તો ફક્ત વોકિંગ ડિસ્ટન્સમાં તમને આજે 4 BHK નો એક એવો ફ્લેટ બતાવું છું કે જે 150 ફૂટ રિંગ રોડથી છે ને સાવ ટચ કહી શકો. આપણો જે કોફી કલ્ચરની બાજુમાં જે રોડ આવે ને એ જ રોડ ઉપર આવે છે. આ છે ને લો રાઇઝ બિલ્ડિંગ છે. આમાં કોઈ મેજર એમ્યુનિટીઝ નથી, પણ ફ્લેટ છે ને એ સારો છે. આવો હું તમને બતાવું. ટોટલ એક ફ્લોર ઉપર 4 ફ્લેટ છે. ટોટલ 5 માળ અને 20 ફ્લેટ. બધાને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ ફ્રી અલોટેડ કાર પાર્કિંગ મળી જશે. અને ઇન ફ્યુચર છે ને સોસાયટી એવું નક્કી કરે છે કે સ્ટેક પાર્કિંગ પણ અહીંયા થઈ જશે. એટલે પાર્કિંગની તો કોઈ અહીંયા છે ને પ્રશ્ન જ નહીં રહે. બીજું તમને સમજાવું, સોસાયટીમાં દરેક જગ્યાએ કેમેરા લગાવેલા છે. 2 વ્હીલ 4 વ્હીલનું પાર્કિંગ આરામથી થઈ જશે. અત્યાર સુધી આ છે ને આખું જે બિલ્ડિંગ છે ને એ રીડેવલપમેન્ટમાં આખું રેડી થયું છે. અત્યાર સુધી કોઈ દિવસ છે ને અહીંયા પાણી નથી મંગાવેલું. પાણી પુષ્કળ છે. એક મેઇન વાત બતાવતા રહી ગયું તમને. આ જોઈ લો, અહીંયા VDP સિસ્ટમ લગાવેલી છે. ત્યાંથી અંદર આવો એટલે આ સ્પેસ જોઈ લો. અહીંયા તમારી લિફ્ટ આવી જશે, આ સ્ટેરકેસ, અને આ સાઈડ બી છે ને પાર્કિંગ છે જ. અહીંયા પણ તમે જોઈ લો ગ્રાઉન્ડ ફ્લોર, પછી ઉપર ફ્લેટની વિઝિટ. આ આખું પાર્કિંગ જોઈ લો. અહીંયા પણ સેમ ઓલી સાઈડ જેમ હતું ને એ રીતે જ અહીંયા પણ છે ને ઇન ફ્યુચર સોસાયટી નક્કી કરે છે કે આખા પાર્કિંગમાં છે ને સ્ટેક પાર્કિંગ કરવાની વાત ચાલી રહી છે અત્યારે. આવો આપણો, હું તમને ફ્લેટ વિઝિટ કરાવું. લિફ્ટથી તમે બહાર આવો ને એટલે એક ફ્લોર ઉપર અહીંયા 4 ફ્લેટ છે. આપણો ફ્લેટ આ છે. અંદર આવો એટલે સૌથી પહેલા પ્રી વેસ્ટિબ્યુલ એરિયા છે. આ છે ને ગેસ્ટ બેડરૂમ છે, જ્યાં અંદર અટેચ વોશરૂમ પણ છે. બાજુમાં છે ને એક સિટિંગ કમ સ્ટેન્ડિંગ જેવી બાલ્કની છે. અને આ તમારો લિવિંગ એરિયા. ટોટલ છે ને 1427 સ્ક્વેર ફૂટનો આ ફ્લેટ છે. આ લિવિંગમાં તમે અહીંયા કાઉચનું આખું સેટઅપ કરો. પાછળ છે ને સ્ટેન્ડિંગ બાલ્કની છે, અને સામે ટીવી યુનિટ સેટ થઈ જશે. એટલે કેવું કે તમારા કાઉચથી ટીવીનું ડિસ્ટન્સ પણ બહુ સારું મેન્ટેન થાય છે. એની બાજુમાં અલગથી ડાઇનિંગ સ્પેસ છે. જે VDP સિસ્ટમ મેં તમને નીચે બતાવી ને એ જોઈ લો, અહીંયા પણ રાખેલી છે. અને સામે તમારું કિચન. સર્વિસ પ્લેટફોર્મ બનાવવું હશે તો બી થઈ જશે. ગેસની લાઈન છે. બેક સાઈડમાં યુટિલિટી એરિયા. પિજન નેટ છે ને ઓલરેડી આ બિલ્ડિંગમાં પહેલેથી કરાવેલી છે. ત્યાંથી આગળ આ સ્ટોર એરિયા છે. બાજુમાં કોમન બેઝિન છે. એક્ઝેક્ટ ઓપોઝિટમાં ચિલ્ડ્રન્સ બેડરૂમ, જેમાં અટેચ વોશરૂમ અને બાલ્કની બંને મળી જશે. આ જે ફ્લેટ છે ને આમાં તમને અપ્રોક્સ 9.5 થી 9.5 ફૂટ જેટલી હાઈટ મળશે. અને આ ત્રીજો બેડરૂમ. એમાં સૌથી પહેલા એન્ટ્રી કરો ને એટલે વોશરૂમ આવી જાય. બાજુમાં તમારો બેડરૂમ આવી જાય. એની બાજુમાં આ છેલ્લો અને ચોથો બેડરૂમ. સામે વોર્ડરોબની સ્પેસ છે, બાજુમાં બાલ્કની છે, અટેચ વોશરૂમ. આ જે સોસાયટી છે ને ત્યાં પાણી પુષ્કળ છે. પાર્કિંગમાં તમને અલોટેડ ફ્રી કાર પાર્કિંગ મળી જશે. સોસાયટીમાં સિક્યોરિટી છે, કેમેરા છે. આ બધું જ તમને અહીંયા મળી રહેશે. આ લો રાઇઝ બિલ્ડિંગનો ફ્લેટ છે, જે કેકેવી થી વોકિંગ ડિસ્ટન્સ અને 150 ફૂટ રિંગ રોડે કોફી કલ્ચરનું જે બિલ્ડિંગ છે ને, આમ બિગ બજાર સાઈડ થી આવો અને બ્રિજ ચડો ને પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ એની જ બાજુમાં આપણો આ ફ્લેટ આવેલો છે. ફ્લેટ તમે આખો જોઈ લીધો. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય, ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ.
અને આ ફ્લેટનું એક્ઝેક્ટ લોકેશન તમને વિડીયોની એન્ડિંગમાં જોવા મળી જશે.